સંબંધોની તિરાડ, એક હસતો રમતો અને ખુશીઓથી છલકાતો પરિવાર જ્યારે માત્ર એક મોબાઈલ ફોનની ચમક પાછળ આંધળો થઈને અંદર વેરી વિખેરાઈ થવા લાગ્યો, ત્યારે તે ઘરની સુખ, શાંતિ અને વહાલાની સુગંધ ક્યારે અદૃશ્ય થઈ જાય છે અને પળભરમાં જ આખું ઘર સ્મશાન જેવી શાંતિમાં ફેરવાઈ જાય છે. એક સુંદર મજાનો મકાનમાં જ્યારે ક્યારેક સંબંધોની મીઠાશ હવામાં ઓગળી રહેતી હતી, ત્યારે હવે માત્ર 4 દિવાલોનું એક જ નિર્જીવ પથ્થરનું માળખું જ બચ્યું હતું, જે માણસો તો રહેતા હતા, પણ તેની વચ્ચેની લાગણીઓ સાવ મરી પડવાની હતી. ઘરના ડ્રોઈંગ રૂમમાં એક ખૂણામાં રમેશ હાથમાં મોંઘો દાટ સ્માર્ટફોન પરને સ્ક્રીન સામે એક્ટિવિટી જોતા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર મોટેથી હસતો હતો અને વાતો કરવા એટલો મશગુલ હતો કે તેને પોતાની આસપાસની દુનિયાનું, પોતાના ઘરનું કે પોતાના લોહીના સંબંધોનું કોઈ જ ભાન નહોતું. રમેશની પીઠ પાછળ રૂમમાં બીજા છેડે તેની પત્ની રાધા પોતાના 3.5 વર્ષના માસૂમ દીકરાને કાળજા સરોમાં ચાંપીને ધ્રુજતી કાયા સાથે રડતી આંખે લપાઈને બેઠી હતી. તેના ગાલ પરથી વહી રહેલા આંસુ તેના હૃદયમાં ભરેલા અસમ દર્દની સાક્ષી પુરાતા હતા. આ કરુણ દ્રશ્યને બરાબર પાછળ પર બેઠેલા ઘરના વૃદ્ધ અને લાચાર માતા-પિતા પોતાના એકના એક દીકરામાં આ વર્તનને જોઈને અંદરથી સાવ તૂટી રહ્યા હતા. તેમની આંખોમાં પણ એક ઘેરી ઉદાસી હતી, પરંતુ દીકરાના અહંકાર અને બદલાયેલા આક્રમક સ્વભાવ સામે કંઈ જ પણ બોલવા માટે તેઓ સાવ અસમર્થ અને લાચાર બની ગયા હતા. લગ્નના શરૂઆતના વર્ષમાં આ ઘરમાં કંઈક અલગ જ રોનક હતી. દરેક નાનો-મોટો તહેવાર આખો પરિવાર સાથે મળીને ધામધૂમથી ઉજવાતો હતો. રમેશ અને રાઘવ એકબીજાની આંખોમાં ઈર્ષ્યા સમજી જતા અને સુખ-સુગંધમાં એકબીજાનો મજબૂત સહારો બનતા હતા. પણ જેમ સમય વહેતો ગયો તેમ રમેશના હાથમાંથી સોશિયલ મીડિયા પર ઇન્ટરનેટ એક એવું બળ આવી ગયું, જેણે તેના આખા પરિવારને ગળી જવાનું શરૂ કર્યું. એ ફોનની નાની એક ચમકતી આભાસી દુનિયામાં રમેશ એવો તો આંધળો અને સ્વાર્થી થઈ ગયો કે તેને પોતાના જ ઘરમાં દિવસ-રાત કાળી મજૂરી કરતી પત્નીની વેદના અને એકલા ક્યારેય દેખાય ન જ. રાધા રોજ મોડી રાત સુધી ભૂખ્યા પેટે રસોડામાં ઉભેરા બેસીને તેના જમવાની રાહ જોતી. માસૂમ દીકરો પિતા આખો દિવસ નોકરીએ ઘરે આવે ત્યારે તેમની આંગળી પકડીને 2 ઘડી રમવા માટે, તેમની ગોદમાં બેસવા માટે આખો દિવસ તરસ્યો. પણ રમેશ માટે હવે ફેસબુકના લાઈક, ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને વોટ્સએપ પરના અજાણ્યા મિત્રોની કોમેન્ટ જ તેનું સર્વસ્વ બની ગયા હતા, જેના કારણે તે વહાલા-ભર્યા પવિત્ર સંબંધોની વચ્ચે એક જ દેખાય તેવું ઊંડી અને ક્યારેય પૂરાય તેવી અદૃશ્ય ખાઈ વધવા લાગી હતી. રાધા ઘણીવાર મધરાતે રમેશના પગ પકડીને તેની સામે હાથ જોડીને આંસુઓથી ભરેલી આંખે પોતાનું આખું હૃદય નીચોવીને તેને વિનંતી કરતી અને સમજાવવાનો પ્રયત્ન કરતી કે હે નાથ, જો આ ઘરની પથ્થરની દિવાલોમાં કોઈ નાની-મોટી તિરાડ પડે ને તો તેને તો ગમે ત્યાં સિમેન્ટ, રેતી, માટી અને નવો કલમ લગાવીને સમય રહેતાં સરખી કરી શકાય છે અને એ દિવાલ ફરી પાછો પહેલા જેવી અને અભેદ્ય અને મજબૂત બની જાય છે. પરંતુ જો એકવાર જીવતા જાગતા માણસોના હૃદયની વચ્ચે, પવિત્ર સંબંધોની વચ્ચે
અસ્તિત્વ, ઉપેક્ષા, તિરસ્કાર અને મોહની એક નાની તિરાડ પણ પડી જાય ને તો દુનિયાભરમાં વૈભવ અને પત્નીનો કરવા છતાં પણ એ સંબંધોની તિરાડ ક્યારેય પૂરાતી નથી અને એ આખી જિંદગીમાં હૃદયમાં સૌથી કોમળ ખૂણા પર ક્યારેય ન ભૂંસાય તેવા ઊંડા દર્દનાક ઝંખ અને કાળા નિશાન છોડી જાય છે જે માણસને અંદરથી પળે પળ મારે છે. રમેશ દર વખતે રાધાની આ આંતરડીના આશીષ જેવા પવિત્ર સંબંધોની તેની સાચી વેદનાનો માત્ર એક જ વહેમ, માનસી બીમારી અથવા તો નાટક ગણાવવાનો, મોટો હસીને કાઢવાનો અને ઘરમાં વૃદ્ધ વડીલો જ્યારે પણ તેને સાચો રસ્તો બતાવવા માટે કે પરિવારની કિંમત સમજાવવા માટે સહેજ પણ ટોકવાનો પ્રયત્ન કરતા ત્યારે ગુસ્સાથી લાલચોળ થઈને આખા ઘરને માથે લેતો અને ઝઘડા કરતો જેના કારણે તેમને માસૂમ અને નિર્દોષ બાળક બહુ નાની ઉંમરે પિતાના વાત્સલ્ય અને વહાલથી વંચિત થઈને એક અજાણ્યા ડર, ગભરામણ અને ભયાનક માનસિક તણાવ નીચે જીવવા લાગ્યો હતો. બાળકની આંખોમાંથી પણ હવે માસૂમિયત અને રમતિયાળું સાવ ગાયબ થઈ ગયું હતું અને પોતાની લાચાર માતાની જેમ જ તેની નાની આંખોમાં પણ ભયાનક ઉદાસી છવાઈ ગઈ હતી. દિવાલ પર લટકેલી ઘડિયાળનો કાંટો ટીપ ટીપ કરતો સતત અને નિર્દય થઈને ચાલો રહ્યો અને સમયની કુર્તા તો જુઓ કે રમેશ સોશિયલ મીડિયાની વાહમાં એટલે દૂર નીકળી ગયો કે એક દિવસ અચાનક એવો આવ્યો જ્યારે તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો, ઇન્ટરનેટ કનેક્ટ કપાઈ ગયું અને સોશિયલ મીડિયાની એ લાઇટ કર ફોલોવર્સ અને કોમેન્ટ વાળી નકલી ભારમી દુનિયા પર અચાનક જ એક પળમાં ગાયબ થઈ ગઈ. ત્યારે તેને વાકઈ થઈને પોતાનું આજુબાજુ અને પાછળ ફરીને જોયું તો તેની સાથે આપવા માટે કે તેની સામે હસવા માટે ત્યારે કોઈ જ નહોતું કારણ કે પથ્થરની દિવાલોની તિરાડો તો બહાર નજરે દેખાતી હોવાથી સમયસર તેનું સમારકામ થઈ શકે છે પણ મનની અને સંબંધોની તિરાડ માણસને જીવતે જીવ અંદરથી ઊંધની જેમ કોતરીને ખાય છે જે બહારથી ક્યારેય દેખાતી નથી. જ્યારે રમેશને આ ભયાનક અને કડવું સત્ય સમજાયું ત્યારે સમય રેતીની જેમ હાથમાંથી સરી ચૂક્યો હતો અને ઘણો મોટો થઈને ચૂકતો હતો. રાધાની આંખોમાં રડી રડીને સાવ સુકાઈ ગઈ હતી અને તેના મનમાં રમેશે પ્રયત્નો પ્રેમ સદ્ધર મરી ચૂક્યો હતો. તેનો માસૂમ દીકરો હવે મોટો થઈને પિતા ઓછામાંથી પણ દૂર ભાગ્યો એક સાવ અજાણ્યો યુવાન બની ગયો હતો અને સ્પેસ હવે એ ભરેલા ઘરમાં પણ એક સાવ એકલો, અતૂટલો અને લાચાર થઈને પાગલની જેમ ભટકી રહ્યો હતો અને પોતાના જ હાથો પોતાના હસતા રમતા પરિવાર હૃદય પર પાડેલા આ અવિશ્વાસના ઊંડા નિશાનોને ક્યારેય સાફ કરી શકશે તેમ નહોતું. બસ આ જ માનવ જીવનની સૌથી મોટી અને કમનસીબ કરુણા છે એ આપણે દુનિયાના નકલી અને આભાસી સંબંધોના સાવથી ઘેરાયેલામાં આપણા ઘરમાં અસલી હીરા જેવી કિંમતી પરિવારને કાયમ માટે ગુમાવી બેસીએ છીએ અને પછી આખી જિંદગી પસ્તાવા સિવાય હાથમાંથી કંઈ જ બાકી રહેતું નથી. જય સ્વામિનારાયણ.